નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ચોમાસું ક્યાંક આસપાસ છે કહેતા ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ગયું છે। હવામાન વિભાગ જે ઓફિશિયલી મેપ તૈયાર કરે એમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ગયું છે એવું બતાવી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં આજે ખૂબ વધારે વરસાદ મોટાભાગના વિસ્તારોમાં પડ્યો છે। સૌરાષ્ટ્રના અમુક ભાગો જેમાં કે ભાવનગર છે અને બીજા બધા વિસ્તારો છે ત્યાં તો ખૂબ વધારે વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે। સુરત, વલસાડ, તાપી, ડાંગ આ બધા જ વિસ્તારોમાં ભયંકર વરસાદના દ્રશ્યો ગઈકાલથી જ આવી રહ્યા છે। ત્યારે હજુ કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે, કયા જિલ્લાઓમાં વરસાદ વધારે પડવાનો છે અને ચોમાસું જે આગળ વધી રહ્યું છે એટલે ચોમાસું હવે ધીરે ધીરે જેમ આગળ વધશે એમ કેટલા વિસ્તારોમાં વધારે વરસાદ પડશે। અત્યારે આપણે આ મેપ જોઈએ તો ગુજરાતની આસપાસ એકદમ વાદળો દેખાશે એટલે તમે જુઓ તો ગુજરાતની આસપાસ સૌથી વધારે વાદળો દેખાઈ રહ્યા છે એટલે ત્યાં ખૂબ વધારે વરસાદ ગાજવીજ સાથે પડવાની સંભાવના છે। એક સિસ્ટમ અરબી સમુદ્રમાં બની હતી અને એ સિસ્ટમની અસરને કારણે અને જે ટ્રફ મહારાષ્ટ્ર બોર્ડર પરથી જે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાંથી પસાર થતા હતા એની અસરને કારણે ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડ્યો અને જે ચોમાસું એ મહારાષ્ટ્રમાં અટવાઈ ગયું હતું કે મહારાષ્ટ્રમાં જે મોન્સૂન બ્રેક લાગી હતી એ ચોમાસાને ધક્કો મળ્યો છે। આપણે વાત કરીએ કે ટેન્ટેટિવ ડેટ કઈ હતી તો ચોમાસાના પ્રવેશવાની ટેન્ટેટિવ ડેટ એ 15 તારીખ હતી। 15 જૂન એટલે કે 15 જૂને એ દક્ષિણથી ચોમાસું પ્રવેશશે એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી આગળ વધી અને જ્યારે દક્ષિણના વલસાડથી એ પ્રવેશ દ્વાર છે ત્યાં ચોમાસું પહોંચે એટલે ગુજરાતમાં ચોમાસાનું આગમન કહેવાય। એ આગમન આજે 16 તારીખે થઈ ગયું છે। અત્યારે તમે આ બ્લુ લાઇન તમને જે દેખાતી હશે એ બતાવે છે કે ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ગયું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને કવર કરતું એ ચોમાસું પહોંચ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે એ ચોમાસું સમયસર છે। હવામાન નિષ્ણાંતે પહેલાં જ કહી દીધું હતું કે 15 તારીખ પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ છે। 16 તારીખનો આજે દિવસ જ્યારે પૂર્ણ થશે ત્યાં સુધીમાં તો ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે અને 17 તારીખે પણ ખૂબ ભયાનક વરસાદ પડવાનો છે। એટલે આજે તમે 16 તારીખની વાત કરો તો સાંજ સુધીમાં તમે આ ભાવનગર અને એની આસપાસના વિસ્તાર જોશો તો ત્યાં તમને આ રેડ કલર દેખાશે। બોટાદમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે। સુરેન્દ્રનગરમાં વરસાદ પડવાનો છે। અમદાવાદમાં ધમધોખાઈને વરસાદ પડી રહ્યો છે। સુરતમાં વરસાદ છે, વલસાડમાં છે, ડાંગમાં છે, વ્યારામાં છે, આ બાજુ મધ્ય ગુજરાતમાં લુણાવાડામાં, ગોધરામાં બધી જ જગ્યાએ વરસાદ છે। દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ વધારે વરસાદ। સૌરાષ્ટ્ર આખું ભીંજવી નાખ્યું છે। કચ્છમાં પણ વરસાદ છે એટલે આજે સાર્વત્રિક વરસાદનો એ દિવસ છે। જે ચોમાસાની આપણે રાહ જોઈ રહ્યા હતા એ ધમધોખાઈને ચોમાસું આવી ગયું છે, પ્રવેશ કરી લીધો છે। આગળ કેવી રીતના વધશે, કેટલું ઝડપથી વધશે જોવાનું છે। 17 તારીખે સ્થિતિ એનાથી વધારે ભયાનક રહેવાની છે। 17 તારીખે પણ ભાવનગર અને દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રના ભાગોમાં ખૂબ વધારે વરસાદ પડશે। રાજકોટમાં વધારે વરસાદ પડશે, સુરેન્દ્રનગરમાં વધારે વરસાદ છે, ચોટીલામાં વધારે વરસાદ પડવાનો છે। કચ્છમાં પણ આખા કચ્છમાં ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ છે। દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડશે। દ્વારકા, જામનગરમાં વધારે વરસાદની સંભાવના છે। અમદાવાદની આસપાસ પણ વરસાદની સંભાવના છે। દાહોદ, છોટાઉદેપુર અને મધ્ય ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ વરસાદની સંભાવના છે। આ બાજુ રાધનપુર અને બનાસકાંઠાના પટ્ટામાં અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે। ધીરે ધીરે દિવસ જેમ આગળ વધશે એમ વરસાદની સ્થિતિ બદલાશે એટલે સાંજ થતાં સુધીમાં ગુજરાતને આખું આવરી લે એવો સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે। અહીંયા એ જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમની અસર દરિયાકાંઠાના વિસ્તારમાં દેખાય છે। અમદાવાદમાં 17 તારીખે ખૂબ ભારે વરસાદની સંભાવના છે। 18 તારીખે પણ સ્થિતિ રહેવાની છે। 16, 17 ને 18 ગુજરાતમાં વધુ વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે કરી છે। 18 તારીખની સ્થિતિ તમે જુઓ તો એ જે ટ્રફ છે, એ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસરને કારણે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડી શકે છે। આ બાજુ વેરાવળવાળો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, પોરબંદર, દ્વારકા આ બધી જગ્યાએ વધારે વરસાદ પડશે। ગોંડલમાં વધારે વરસાદ પડશે, રાજકોટમાં વધારે વરસાદ પડશે અને 18 તારીખે અમદાવાદની આસપાસ ખૂબ વધારે વરસાદ પડવાનો છે। અમદાવાદ, નડિયાદ, આણંદના વિસ્તારોમાં વરસાદ પડશે। ગાંધીનગર, પ્રાંતિજના વિસ્તારોમાં પણ વધારે વરસાદ પડશે। મહેસાણા, પાલનપુર, રાધનપુર આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે। લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં
પણ વરસાદની સંભાવના છે। ભરૂચ અને સુરત, વ્યારા, વલસાડવાળા પટ્ટામાં, સિલવાસા બોર્ડરના જે મહારાષ્ટ્રના બોર્ડર સાથે અડેલા વિસ્તારો છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડશે। એ ટ્રફ ધીરે ધીરે આગળ વધે એટલે કેવો વરસાદ લઈને આવશે એ પણ જોવાનું છે। એ જેવો પણ વરસાદ લઈને આવશે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોએ ખૂબ સાવચેત રહેવાનું છે। ખૂબ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। ધીરે ધીરે ટ્રફ આગળ વધશે, સિસ્ટમ આગળ વધશે એટલે એ ચોમાસાને ધક્કો મારતો આગળ વધ્યો છે એટલે એ ખૂબ વધારે વરસાદ લઈને પછી આગળ વધી અને શાંત થઈ જશે। એટલે એ જ્યારે મધ્યપ્રદેશ સુધી જ્યારે પહોંચશે, સિસ્ટમની અસર જ્યારે ઇન્દોર મધ્યપ્રદેશમાં પહોંચશે ત્યાં સુધીમાં ગુજરાતમાં થોડો વરસાદ શાંત થઈ જશે અને 19 તારીખ પછી સ્થિતિ જોવા મળશે કે સામાન્યથી મધ્યમ વરસાદ પડે, પણ 18 તારીખ સુધી ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે। સિસ્ટમ આગળ વધશે પછી એની અસરો ઓછી પણ થતી જોવા મળશે, પણ ચોમાસાની જે રાહ જોઈ રહ્યા હતા એ ચોમાસું આવી ગયું છે। હવામાન વિભાગ કયા જિલ્લાઓને એલર્ટ આપી રહ્યું છે? હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા અને કેટલા એવા જિલ્લા છે કે જેમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે? તો રેડ એલર્ટ ક્યાં છે, ઓરેન્જ ક્યાં છે, યલો એલર્ટ ક્યાં છે એ જોઈએ। 16 તારીખની આજની સ્થિતિ જોઈએ તો અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું હતું। આ બધી જગ્યાએ ખૂબ વધારે વરસાદ પડ્યો છે, એના દ્રશ્ય સામે આવ્યા છે। ભાવનગરમાં તો એટલો ભયાનક વરસાદ પડ્યો કે નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ, જ્યાં રસ્તા હતા ત્યાં નદી બની ગઈ એવા દ્રશ્ય છે। અમરેલીમાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યો છે। સુરત, નવસારી, વલસાડ અને દક્ષિણના ભાગોમાં જે રેડ એલર્ટ છે ત્યાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યો છે। જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, ભરૂચ, તાપી અને ડાંગમાં પણ વરસાદની સંભાવનાઓ વધારે હતી। ઓરેન્જ એલર્ટ હતો એટલે પણ ત્યાં પણ ખૂબ વધારે અતિભારે વરસાદની આગાહી હતી, ત્યાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યો છે। મોડી રાત સુધી આ વરસાદ યથાવત રહે તેવી સંભાવનાઓ છે। દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી હતી। યલો એલર્ટ હતો અમદાવાદમાં। અત્યારે જ્યારે અમે શૂટ કરી રહ્યા છીએ ત્યારે પણ ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે એટલે અમદાવાદ અને એની આસપાસના વિસ્તારોમાં પણ સાંજથી વરસાદ અને ભારે પવનની શરૂઆત થઈ ગઈ હતી એટલે અમદાવાદ, વડોદરા, આણંદ, સુરત આ બધા વિસ્તારોમાં પણ વધારે વરસાદ છે। 17 તારીખે એલર્ટ જે છે બદલાઈ ગઈ એટલે સિસ્ટમ જે આપણે અહીંયા બનેલી જોઈ હતી એ સિસ્ટમ જૂનાગઢ નજીક પહોંચી એટલે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાં અતિથી અતિભારે વરસાદ પડી શકે છે। પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 17 તારીખે ભારે વરસાદની આગાહી છે એટલે 17 તારીખે આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ ગાજવીજ સાથે પડવાની સંભાવના છે। ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટ દેવભૂમિ, દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છે એટલે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે। બાકીના વિસ્તારોમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે। 18 તારીખે આપણે કીધું એમ તીવ્રતા ઓછી થઈ જશે, જેમ દરિયાની નજીક સિસ્ટમ આવશે એ સિસ્ટમની પણ તીવ્રતા ઘટતી જશે। દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકી જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે એટલે ત્યાં ભારે વરસાદની સંભાવના છે। પછી સ્થિતિ સામાન્ય થતી દેખાશે એટલે સ્થિતિ સામાન્ય થશે એટલે તમે જુઓ કે 19 તારીખથી આ બધા જ વિસ્તારો એટલે જે આપણે મધ્યપ્રદેશ તરફ જતા સિસ્ટમની વાત કરી, જે સિસ્ટમનો જે ટ્રફ છે એ મધ્યપ્રદેશ તરફ જશે એમ એની અસર દાહોદ, છોટાઉદેપુર, નર્મદાને થવાની છે વધારે, ત્યાં ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતને એની અસર થશે અને જ્યાંથી એ પસાર થશે એ દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર થશે એટલે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે। 16થી લઈને 18 તારીખ સુધી ગુજરાતે સાવચેત રહેવાનું છે। ખેડૂતો જેને પાક માટેની તૈયારીઓ કરી દીધી છે એ ખેડૂતોએ આ જિલ્લાઓ ધ્યાનમાં રાખવાના છે કે આટલા જિલ્લાઓમાં એલર્ટ છે। અતિથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગળ આવતી તમામ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું। કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે, હવામાન નિષ્ણાંત સાથે પણ વાત કરીશું। ખેડૂતોને જેટલી મદદ મળી શકે એટલે ચોમાસા પાક માટે ખેડૂતોએ શું કરવાનું છે એ બધી પણ વાત કરીશું। અત્યારે બસ મને વિદા આપો। માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।